તો અલગ અલગ ઘાટમાં અલગ અલગ નાની મોટી મૂર્તિ સરસ મજાની બધી બનાવવામાં આવી છે અને અહીંયા વેચાણ થઈ રહ્યું છે. તમે જો સુંદર મજાની કલાકૃત વડે કારીગરોથી મસ્ત મજાની આ બનાવી છે. હાથીમાંથી બિરાજમાન છે સિંહાસન. જય માતાજી, બાપા સીતારામ. તો મિત્રો, કાલે છે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની પાર્થિવ મૂર્તિ બેસાડીને પૂજા કરવાનું એક આપણા ભારત દેશમાં એક અનેરો એક આ ઉત્સવ કેવી કે એક આપણો અનેરો એક તહેવાર કેવી. અને આ તહેવારને દિવસે અમારે શિહોરની અંદર અવનવી જે આ મૂર્તિ છે ગણપતિ બાપાની અહીંયા વેચાણ થઈ રહ્યું છે. તો આપણે જોઈશું અને જાણીશું કે શિહોરની અંદર ગણેશ ચતુર્થીને લઈને કેવો છે માહોલ અને કેવી કેવી ગણપતિની નાની મોટીઓ મૂર્તિઓ સુંદર મજાની મૂર્તિઓ એ વેચાણ થઈ રહ્યું છે. અને શિહોરની જનતા આજુબાજુના ગામડાવાળા કેવી કેવી મૂર્તિઓ ખરીદી રહ્યા છે તો આપણે જોઈશું ને જાણીશું. તો પહેલી સરસ મજાની આ ગણપતિ બાપાની મૂર્તિના તમને પેલા દર્શન કરાવવું. જો તમે આ પણ સરસ મજાની છે અને નાની નાની મૂર્તિ અનેક અહીંયા બિરાજમાન કરવામાં આવી છે વેચાણ માટે. સુંદર મજાની જેને ઘરે સ્થાપના કરવી, કોઈ ઓફિસમાં સ્થાપના કરવા માટે આ નાની નાની મૂર્તિઓ છે. અને મોટી પણ મૂર્તિ છે એના પણ હું તમને હમણાં દેખાડું. અહીંયા જો તમે બાલ ગણેશા છે મસ્ત મજાના. તમને ઘરે બેઠા મારા વિડીયોના માધ્યમથી બધા જ ગણપતિના દર્શન કરાવી મૂર્તિના. જેથી તમારે ખરીદી કરવી હોય તો તમે આ શોપે આવી શકો. હું તમને શોપનું સરનામું પણ હમણાં આપું છું. તો અલગ અલગ ઘાટમાં અલગ અલગ નાની મોટી મૂર્તિ સરસ મજાની બધી બનાવવામાં આવી છે અને અહીંયા વેચાણ થઈ રહ્યું છે. તમે જો સુંદર મજાની કલાકૃત વડે કારીગરોથી મસ્ત મજાની આ બનાવી છે. હાથીમાંથી બિરાજમાન છે સિંહાસનમાંથી છે. કૃષ્ણ સ્વરૂપ છે. તમે જુઓ એવી અવનવી વેરાયટી સરસ મજાની અલગ અલગ ઓલામાં આ પાઘડીવાળી છે. આ વિષ્ણુ સ્વરૂપ શેષ નાગ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે ગણપતિ બાપાને. મિત્રો, આ જે વેચાણ થઈ રહ્યું છે ગણપતિનો આ શોપ એ આ રિલાયન્સ ટ્રેડર્સ છે એની બાજુમાં છે. અને અહીંયા શિવાલિક જે કોમ્પ્લેક્સ છે એની સામે છે આ ભાવનગર રાજકોટ રોડ છે. અને તમારે પણ જો ગણપતિની મૂર્તિ લેવી હોય તો આ શોપે તમે આવી શકો છો. ભાઈ, તમારું નામ શું છે? ભગવાનભાઈ. આ ભગવાનભાઈનો શોપ છે. બાજુમાં ઈશ્વરભાઈનો શોપ છે. સાહેબ, ભગવાનભાઈ નરસિંહભાઈ મકવાણા બોલું, સુનારાવાસમાંથી, તાલુકા પંચાયતની પાછળથી. અહીંયા ભાવનગર રોડ ઉપર કોમ્પ્લેક્સ આપણે નવો કોમ્પ્લેક્સ બન્યો તેની આગળ મૂર્તિ મળશે તમને. ભાવપીઠે મૂર્તિ મળશે, ફાયદે મળશે તમને મૂર્તિ. મૂર્તિ લેવા આવો તમને ફાયદે મૂર્તિ કરી દઈશું અમે. મૂર્તિના પેન્ટિંગ અમે હાથે કારીગર કરીને અમે હાથે બનાવીએ છીએ. મૂર્તિ તમને બનાવશું, રિઝનેબલ ભાવે મૂર્તિ તમને આપશું. કોઈ બી ગ્રાહક હોય તો આવજો તમને મારે. સરસ મજાની આ ભાઈને પણ મૂર્તિ લીધી. ક્યાંથી આવો તમે? ટાણાથી. આ ભાઈની ટાણાથી આવ્યા છે. જો શિહોરથી 15 કિલોમીટર થાય છે અને ટાણાથી આવ્યા છે. સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ આ શોપેથી જ લીધી છે, મૂકવામાં આવી છે. અહીંયા તમે જુઓ તો મોરમાંથી મૂર્તિ છે.
પહેલાં તમને આખા જેટલા ગણપતિ અહીંયા વેચાય છે, જેટલા શોપ છે એના દેખાડ દઉં, પછી એક એક તમને ગણપતિ બાપાના દર્શન કરાવું. અને આ ટ્રેડર્સ છે એની બાજુમાં જ છે આ શોપ. મસ્ત મજાના તૈયાર કર્યા છે ગણપતિ બાપાને, હીરા બીરા ડાયમંડ બાયમંડ લગાડીને. વરસાદને લીધે આ ગણપતિની મૂર્તિ બધી ઢાંકવામાં આવી છે. વરસાદ પણ આ લોકોને થોડોક હેરાન કરે છે. અહીંયા પણ મસ્ત મજાનું ગોડાઉન છે, તમે જો નાની મોટી મૂર્તિઓનો સરસ મજાનો. ભાઈ સરસ મજાની જો મૂર્તિ અત્યારે આંકી બાજુ કાઢે છે, પેન્ટિંગ કરી રહ્યા છે. અહીંની મસ્ત મજાની મૂર્તિ બધી બનાવવામાં મૂકવામાં આવી છે. અને હળવે 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 સિહોરમાં આપણો સરસ મજાની છે. મિત્રો અત્યારે આપણે બગીચાની સામે આવી ગયા છે. તાલુકા પંચાયતની આ જે વંડી છે ત્યાં, અને અહીંયા પણ સરસ મજાનું મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. આ વિષ્ણુ અવતાર જે બાલાજી અવતાર રૂપા મૂર્તિ બનાવવામાં આવી છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે રાણી લક્ષ્મીબાઈની જે પુતળે જે ચોકડી છે, તમે જો પુતળાના દર્શન કરાવું છું જે. અને અહીંયા ગણપતિ બાપાનું વેચાણ થાય છે. વરસાદના કારણે મૂર્તિ બધી ઢાંકી દેવામાં આવી છે, અને અત્યારે પણ તમે જોઈ શકો છો વરસાદ શરૂ છે. ને અત્યારે ફૂલ ટ્રાફિક છે, તમે જુઓ ગણપતિ લેવા વાળા. કાલે જ ચોથ છે. ભાઈ કે છે ટ્રાફિક છે પણ ખૂબ મંદી છે એમ કે છે. પણ કાલ ચોથ છે ને, કાલના દીમાં સવારથી પબ્લિક આવશે. યુટ્યુબમાં આવશે. તો સરસ મજાની ટોન લગાડીને મૂર્તિ શણગારવામાં પણ આવી છે. તમારે લઈ જાય પછી શણગારવી ન પડે એવી સરસ મજાની તૈયાર કરી દીધેલી છે ભાઈએ. શણગાર બધો કરેલો છે ને મુક્તેશ્વર મંદિરની બાજુમાં રહેણાંક છે. તમે જુઓ પડી કયા ગામથી આવો? હરગામથી. બાજુમાં સરગામ છે, ત્યાંથી મૂર્તિ લેવા આવ્યા છે.
તો મિત્રો આ જે અહીંયા સ્ટોલ છે, આ જે ગણપતિનો સ્ટોલ વેચાણ થઈ રહ્યો છે, એના માલિક છે દુદાભાઈ. અને દુદાભાઈ, કાલે ગણેશ ચતુર્થી જે આવે છે એને લઈને આ શિહોરની જનતામાં કેવો માહોલ છે અને કેવી કામ ગળદી છે, આ જે ગણપતિ વેચાણનું કેવું હાલે અત્યારે? અત્યારે જે ધંધો ગણપતિનો ચાલે પણ બહુ મંદીમાં છે, બહુ પૈસામાં નથી. પહેલાં વેચતા હતા અમે એ રીતનું જ વેચાણ છે. પહેલાં લોકો માર્કેટ વધારે જોઈને, ગ્રાહક જોઈને વધારે બે ભાવ નથી કરતા, રેગ્યુલર ભાવથી મૂર્તિ વેચીએ છે. મુક્તેશ્વર મંદિરની બાજુમાં અમારું રહેણાંક છે ને સ્ટોનની ને એની શણગારેલી મૂર્તિ છે. મુસાફરી બંગલા ઝાંસી રાણીનું પુતળું છે, અહીંયા અમારો દર વર્ષે અમે રાખીએ જ છીએ. અહીંયા એટલે આમ વાસ્તુજી ભાવ ચાલ કરીને ગ્રાહકને આપી છીએ. યાવત કે કરતા અત્યારે તમને આ મૂર્તિ થોડીક આમ મોંઘી ગ્રાહકને લાગે છે કે મોંઘાઈને લીધે? રેગ્યુલર ભાવ લઈએ છીએ અમે, વધારે ભાવ નથી લેતા. ખુદ બનાવીએ છીએ અમે, ઘરે બનાવીએ ને તૈયાર કરી શણગાર કરીને વેચીએ છીએ અમે. ને જે રેગ્યુલર ભાવ થતો હોય એ જ લેવાનો. કોઈ પણ અહીંયા સ્ટોલે આવે તો તમે એને રેગ્યુલર વ્યવસ્થિત ભાવ કરી વ્યાજબી ભાવે દેશો ને? વ્યવસ્થિત ભાવ લઈએ, વધારે ભાવે નહીં કરવાનો કે ગ્રાહક વધારે જોઈને પૈસા વધારે મિત્રો આ દુદાભાઈનો સ્ટોલ છે, તમે એક વખત અવશ્ય મુલાકાત લેજો આ સ્ટોલની. ગણપતિની જો મૂર્તિ લેવી હોય તો